જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાન કૃષ્ણએ ઓમ તત્ સત ઇતિ શબ્દની સમજૂતીમાં ઓમને શબ્દની સમજૂતી આપી. ત્યાર પછી ભગવાને તત્ શબ્દની સમજૂતી આપતા પૂર્વ શ્લોકમાં 25 શ્લોકમાં એવી વાત કરી કે જે ફળને છોડીને ફલમ અનઅભિસંધાય, ફળનો ત્યાગ કરીને ફળની ઈચ્છા રાખ્યા વિના અને મોક્ષની ઈચ્છા રાખનારા વ્યક્તિ છે તેના દાન ક્રિયા, તપ ક્રિયા અને યજ્ઞ ક્રિયા એ તેમના માટે કરવામાં આવે છે. તેની આગળ બધું તત્ લાગે છે. અને હવે ભગવાન સત શબ્દને સમજાવે છે. તો કે ભાઈ આ સત શું છે? ત્રણેય ઓમ, તત્ અને સત એ ત્રણેય પરમાત્માના ત્રિવિધ નિર્દેશ બ્રહ્મણ એવો શબ્દ ભગવાને મૂક્યો. આ ત્રણેય પરમાત્માના જ નામો છે. અને હવે સત શબ્દને સમજાવતા ભગવાન કહે છે કે સદભાવે સાધુ ભાવે ચ સત ઇતિ એતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત શબ્દ પાર્થ યુજ્યતે. ભગવાન કહે છે, પાર્થ, હે પૃથાનંદન, હે પાર્થ, સત ઇતિ એતત, સત એ પ્રમાણે, એતત આ પરમાત્માના નામનો, સદભાવે સત્ભાવે સત્તા માત્રમાં, ચ અને સાધુ ભાવે શ્રેષ્ઠ ભાવમાં પ્રયુજ્યતે પ્રયોગ કરવામાં આવે છે અથવા પ્રયોગ થાય છે. સત એ પ્રમાણે આ પરમાત્માના નામનો સત્તા માત્રમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયોગ થાય છે. તથા એટલે તથા, પ્રશસ્તે કર્મણી પ્રશંસનીય કર્મોની સાથે, જે વખાણવા લાયક કર્મો છે, પ્રશંસનીય કર્મો છે, એમની સાથે સત શબ્દ યુજ્યતે, આ સત શબ્દ જોડાઈ જાય છે અથવા સત શબ્દ પ્રયોજવામાં આવે છે. એક તો સાધુ ભાવમાં, બીજું સદભાવમાં, સાધુભાવમાં, અને આ ઉપરાંત જે વખાણવા લાયક કાર્યો છે એમની સાથે આ સત શબ્દ જોડાઈ જાય. હવે પહેલો શબ્દ ભગવાને વાપર્યો સદભાવ. હવે સદભાવ એટલે શું? તો કે સત, આપણે બીજા અધ્યાયના 16મા શ્લોકને યાદ કરો કે સતનો અભાવ નથી અને સતનો ભાવ નથી, અસતનો ભાવ નથી. એ જે વાત છે ને એ જ વાત અહીંયા છે કે સદભાવ પરમાત્મા છે એમનું જે હોવાપણું, આ રીતે પરમાત્માની સત્તા એટલે કે એમનું જે હોવાપણાનું નામ છે એ સદભાવ છે, સતભાવ છે. પરમાત્મા છે, આ પરમાત્માની જે સત્તા, એની હોવાપણાની જે સાબિતી છે એ સદભાવ છે. હવે પરમાત્મા છે તો એ પરમાત્મા ક્યાં સ્વરૂપે હોઈ શકે? એવું બનવા જોગ છે કે એ સગુણ સ્વરૂપે હોય, નિર્ગુણ સ્વરૂપે પણ હોઈ શકે, એ સાકાર સ્વરૂપે હોય, એ નિરાકાર સ્વરૂપે પણ હોઈ શકે. ટૂંકમાં એમના જેટલા પણ રૂપો છે પરમાત્માના, જે કાંઈ નિર્ગુણ, સગુણ, સાકાર, નિરાકાર, આ જે કાંઈ રૂપો અને આ ઉપરાંત એમના સાકાર સ્વરૂપના જે વિવિધ અવતારો છે, દાખલા તરીકે વિષ્ણુ તરીકે હોય, રામ તરીકે હોય, કૃષ્ણ તરીકે, ગણેશ તરીકે, શિવ તરીકે, અથવા કોઈ દેવી શક્તિ તરીકે એમના જે કંઈ વિવિધ અવતારો છે તે બધા શું છે? તો કે આ બધા જ છે ને એ સતના ભાવની અંતર્ગત આવી જાય. એ સત તત્વ છે અને એ આની અંતર્ગત આવી જાય છે. પરમાત્માનો હોવાપણું છે એ પછી વિષ્ણુના સ્વરૂપમાં, રામના, કૃષ્ણના, ગણેશના, શિવના, કોઈ પણના સ્વરૂપમાં, સૂર્યના સ્વરૂપમાં કોઈ પણ ના હોઈ શકે. પછી બીજું શું છે કે આમ કોઈ પણ સ્થળ હોય, કદાચ માની લ્યો એનું હોવાપણું છે, સત્તા એમની જે છે પરમાત્માની, એ કોઈ પણ સ્થળે, એટલે કોઈ પણ સ્થળે છે તો હું અત્યારે આ સ્થળે બેઠો છું તો એ વાત 100% સાચી છે કે અહીં પરમાત્મા છે. પછી કોઈ પણ કાળે, ભૂતકાળ હોય, વર્તમાન હોય કે ભવિષ્ય હોય, કોઈ પણ કાળે, પહેલા હતો, અત્યારે છે અને હવે પછી રહેવાનો, એમ કોઈ પણ, એટલે અત્યારે જે આ સમય ચાલે છે ત્યારે પણ એ છે.
અને કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈ પણ વસ્તુમાં તમે જુઓ એમની અંદર એમનો છે, એ કોઈને કોઈ સ્વરૂપે રહેલો છે. એટલે એમનો અભાવ નથી હોતો. અભાવ નથી હોતા તેવા પરમાત્માના અનેક રૂપો, એ પછી કોઈ પણ રૂપ ધારણ કરીને બેઠો, અનેક રૂપો, એમના અનેક નામ હોય. હરિ તારા નામ 1000 છે. આ ઉપરાંત એમની અનેક લીલાઓ અને અનેક રૂપો છે. આ બધું જ કોના આધારે આવી જાય, કોના અંતર્ગત આવી જાય કે તો સદભાવના અંતરમાં પરમાત્માના હોવાપણાનું, એની સત્તા સ્વરૂપે આવી જાય છે. પછી ભગવાને બીજી વાત કરી, સાધુ ભાવે, શ્રેષ્ઠ ભાવ જે છે તે. સાધુ એટલે શ્રેષ્ઠ, સારો, જે શ્રેષ્ઠ ભાવ છે આપણી અંદર, એમને માટેની વાત કરી છે. એ સત તત્વ છે. આ સતનો વાત કરે છે, એમની આગળ સત લાગે છે. દાખલા તરીકે પરમ પ્રાપ્તિ માટે છે. આપણા ભારતની અંદર વિવિધ સંપ્રદાયો, વિવિધ ધર્મો છે. એક ધર્મની અંદર અનેક સંપ્રદાય, અને એ બધા સંપ્રદાયોમાં નોખા નોખા સાધનો બતાવવામાં આવ્યા છે. અલગ અલગ રીતે પરમાત્મા પ્રાપ્ત થાય છે એવું. પણ પરમાત્મા છે એ બધા સ્વીકારે છે. સંસાર છે અને પરમાત્મા છે, દરેક સ્વીકારે છે. અને પરમાત્મા સ્થાયી છે ને સંસાર અસ્થાયી છે, બધા સંપ્રદાયો સ્વીકાર કર્યો છે. હવે આ દરેક સંપ્રદાયે જે કાંઈ નોખા નોખા સાધનો બતાવ્યા છે, તેમાં જે હૃદયના સાધનો છે, હૃદયમાંથી ઉત્પન્ન થતા, જેમ કે દયા છે, ક્ષમા છે, કરુણા છે, સરળતા છે, આ જે કંઈ બધા શ્રેષ્ઠ સાધનો છે, શ્રેષ્ઠ ભાવો છે, તે બધાને શું કહેવાય તો કે એ બધા છે ને સાધુ ભાવની અંતર્ગત છે, શ્રેષ્ઠ ભાવની અંતર્ગત. તમારી અંદર દયા, કરુણા, સરળતા, આર્જવમ, આ બધી બાબતો છે સાધુ ભાવ અંતર્ગત છે. હવે ભગવાન અહીંયા શું કહે છે કે સદ ઇતિ એતત પ્રયુજ્યતે. સત્તામાં અને શ્રેષ્ઠતામાં સત શબ્દનો પ્રયોગ થાય છે. જ્યારે સત્તા હોય છે, સત્તાપણું, પરમાત્માનું હોવાપણું, અને જ્યારે શ્રેષ્ઠ ભાવ હોય છે ત્યારે એમની અંદર સત શબ્દનો પ્રયોગ થાય છે. સદ શબ્દનો પ્રયોગ થાય. ટૂંકમાં જેમાં કોઈ ઉણપ નથી, અભાવ નથી થતો, એવા પરમાત્માને માટે અને તેની પ્રાપ્તિ માટેના જે શ્રેષ્ઠ ભાવ છે એ બધાને શું કહેવાય તો કે દૈવી સંપત્તિ કહેવાય. એ દૈવી સંપત્તિના સત્ય છે, ક્ષમા છે, દયા છે, ઉદારતા છે, ત્યાગ છે, આ વગેરે જે કાંઈ શ્રેષ્ઠ ગુણો કહ્યા છે તેમને માટે સતનો પ્રયોગ, જેમ કે સતતત્વ, સદગુણ, સદભાવ, સન્મુખ, આ બધી બાબતો જે બતાવે છે કે એમની આગળ સત શબ્દનો પ્રયોગ થાય છે. હવે ભગવાન એ બીજી લીટીમાં એવી વાત કરે છે કે પ્રશસ્તે કર્મણી તથા સત શબ્દ યુજ્યતે. જે વખાણવા લાયક પ્રશંસા પાત્ર કર્મ છે એમની આગળ પણ સત શબ્દ જોડાઈ જાય છે, એમની આગળ પણ જોડાઈ જાય છે. પરમાત્માનું હોવાપણું એમની આગળ પણ જોડાઈ જાય. ટૂંકમાં એમ કેવું હોય તો કહી શકીએ, જેમની આગળ પરમાત્મા જોડાઈ જાય છે ને એ આપોઆપ શ્રેષ્ઠ બની જાય છે, એ સાધન જ શ્રેષ્ઠ થઈ જાય છે. પરમાત્મા પ્રાપ્તિ માટે જેટલા પણ સંપ્રદાયોએ આપણને જે કંઈ એમના સાધનો બતાવેલા છે, એ શ્રેષ્ઠ સાધનો જે છે એ સાધનો જ્યારે ક્રિયા સ્વરૂપે આવે, ક્રિયા રૂપે જે આચરણો છે તે બધાને શું કહેવાય? પ્રશસ્તે કર્મણી. જો કર્મણી છે એટલે ક્રિયા રૂપે તો આવવું જ જોઈએ, પણ કેવી ક્રિયાઓ? પ્રશસ્તે, વખાણવા લાયક, પ્રશંસનીય. નોખા નોખા સંપ્રદાયોએ બતાવેલા સાધનો જ્યારે ક્રિયા સ્વરૂપે, આચરણ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે, એ જ રીતે પછી માની લ્યો કે કોઈ શાસ્ત્ર વિધિ અનુસાર આપણા 16 સંસ્કારો છે, પછી એ યજ્ઞ, પવિત્ર, નામાભિધાન, લગ્ન સંસ્કાર, એ 16 સંસ્કાર છે તે. આ ઉપરાંત ક્રિયા સ્વરૂપે ક્યારેક કોઈ દાન આવે છે, એમાં અન્નદાન હોઈ શકે, ભૂમિદાન હોઈ શકે, ગોદાન હોઈ શકે. આ ઉપરાંત કોઈ અમુક માણસો છે એ સદભાવથી, સારા ભાવથી વાવ કૂવા બંધાવે, ક્યારેક કોઈ ધર્મશાળા બંધાવતો હોય, કોઈ દવાખાનાઓ બંધાવતા હોય,
ક્યારેક કોઈ મંદિરોની રચના કરતા હોય, કોઈ બગીચાઓની નિર્માણ કરાવતા હોય, તો આ બધી બાબતો શું છે તો કે પ્રશસ્તિ કર્મણી અંતર્ગત એમને સમાવી દેવા જોઈએ. એ બધા પ્રશસ્તિ કર્મણી અંતર્ગત જ. આ બધામાં શ્રેષ્ઠ શબ્દનો પ્રયોગ સદાચાર છે, સત્કર્મ છે, સત્સેવા છે, સદવ્યવહાર છે. જો ક્રિયામાં આવ્યું એટલે એની આગળ સત લાગી ગયો. સદાચાર, સારો આચાર, સતાચાર, સત્કર્મ, સત્સેવા, સદવ્યવહાર. એમ ભગવાન કહે છે પ્રશસ્તે કર્મણી તથા સત શબ્દ પાર્થ યુજ્યતે. એ પાર્થ એમની સાથે સત શબ્દ જોડાઈ જાય છે. ટૂંકમાં ખરેખર અસતના ત્યાગ થવાથી સત છે ને એ મોટું થાય છે અથવા સત જન્મે છે. બહારથી જો તમે સતને લઈ આવશો અને અસતનો ત્યાગ નહીં કર્યો હોય તો બહારથી ચોંટાડેલું છે ને એવું લાગશે. અંદરથી સત ઉભરવું જોઈએ, ઉભરાવવું જોઈએ, નીકળવું જોઈએ. અને એ ક્યારે નીકળી શકે? જો અસતનો ત્યાગ થાય ને તો નીકળી શકે. અને તો એમની સાથે આ જે સદભાવ અને સાધુભાવ છે એમની સાથે સત તત્વ એના પ્રશસ્તિ કર્મોમાં જોડાઈ જાય છે. ભગવાને સરસ વાત કરી કે સદભાવે સાધુભાવે ચ સત ઇતિ એતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણી તથા સત શબ્દ પાર્થ યુજ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.